નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 13ની અંદર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, જેમની અંદર આપણે લાસ્ટ ટાઈમ ઘરેલું વિદ્યુત પરિપથ વિશે થોડીક એવી માહિતી મેળવી હતી. હવે એની અંદર આપણે વધારે અભ્યાસ કરીએ કે શું છે આ ઘરેલું વિદ્યુત પરિપથ, કેવી રીતે આ વિદ્યુત પ્રવાહ છે એ આપણા ઘરની અંદર પહોંચે છે. તો એના માટે આપણે કીધું હતું કે જે વાયર દ્વારા કે થાંભલાની મારફતેના વાયર દ્વારા અથવા તો જે જમીનની અંદર દાટેલા વાયરો દ્વારા પહોંચે છે, જેમાં 3 પ્રકારના વાયરો હોય છે. બરોબર, લાલ રંગનું અવાહક આ પડ હોય તો એને કેવો કહેવાય? પોઝિટિવ કહેવામાં આવે છે. લાઈવ જીવંત વાયર કહેવામાં આવે, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. બરોબર, બીજો તો માત્ર સામેની બાજુએથી લઈ જવા માટે હોય છે. પછી કાળા રંગનો અવાહક આવરણ વાળો હોય તો એને શેના તરીકે? તો કે નેગેટિવ તરીકે. બરાબર, નેગેટિવ તરીકે ઓળખવામાં આવે છે. અને જો એમના ઉપર લીલા રંગનું અવાહક આવરણ હોય તો તેને શેના તરીકે? અર્થિંગ વાયર તરીકે ઓળખવામાં આવે છે. તો આ MCQ ની અંદર પૂછાય છે ઘણીવાર કે સામાન્ય રીતે અર્થિંગ વાયર ઉપર કયા રંગનું આવરણ હોય છે? કેવા રંગનું અવાહક આવરણ હોય? તો કેવા રંગનું આવશે? લીલા રંગનું અવાહક આવરણ હોય છે. આવી રીતે આ વિદ્યુત પ્રવાહ છે એ આપણા ઘરમાં પહોંચે છે. બરોબર, 3 વાયરો દ્વારા. એમાંથી મુખ્ય ફ્યુઝ બોર્ડમાં પહેલા આવશે. સૌપ્રથમ તો થાંભલામાંથી ક્યાં આવશે? ફ્યુઝમાં. પછી ક્યાંથી? તો કે થાંભલા ઉપરના તાર દ્વારા આપણા ઘરના ફ્યુઝ બોર્ડની અંદર આવશે. ત્યાંથી પછી શેમાં જશે? મીટરની અંદર. પછી ક્યાંમાં? તો કે મેઇન સ્વિચની અંદર. અને પછી એ આપણા ઘરમાં દાખલ થાય છે. બરોબર, આવી રીતે વિવિધ ઘરમાં એટલે કે વિવિધ ઉપકરણોમાં. પછી અહીંથી એમને શું કરવામાં આવે છે? મોકલવામાં આવે છે, જે 2 પ્રકારની લાઈન દ્વારા લઈ જવામાં આવે છે. 2 પ્રકારની લાઈનો હોય છે કે એક ઓછા રેટિંગ વાળી, ઓછા પાવર રેટિંગ વાળી માટે, કે જેમાં 5 એમ્પિયરની લાઈન હોય છે. બરોબર, 5 એમ્પિયરનો શું હોય? 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહવાળી લાઈન હોય છે, કે જેમાં ટીવી, પંખા, ટ્યુબલાઇટ જેવા ઓછા પાવરની જરૂરિયાતવાળા ઉપકરણોને ઓપરેટ કરવામાં આવે છે. પછી બીજી હોય છે વધુ પાવર રેટિંગવાળી, જે 15 એમ્પિયર હોય, 18 એમ્પિયર પણ હોઈ શકે, 20 એમ્પિયર પણ હોય, મોટા ભાગે 15 હોય છે. બરોબર, કે જેમાં 15 એમ્પિયર કે 20 એમ્પિયર સુધીનો શું વહેતો હોય છે? વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. જે કોના માટે? તો કે સગડી, હીટર, ટોસ્ટર, એસી, આ વગેરે જેવા કે આ બધા ઉપકરણો છે એને વધારે પાવરની જરૂરિયાત હોય, એમના માટે 15 એમ્પિયરના લાઈન વાળી શું કરવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ સાથે જોડવામાં આવે છે. જો આને તમે નાના પ્લગ સાથે જોડો તો પણ ઓપરેટ કરી શકાય, પણ ઓપરેટ કરશો તો શું થશે? તો કે આ ટીવી, પંખા છે, ટ્યુબલાઇટ છે, એ બધું શું થઈ? પંખા, ટ્યુબલાઇટ છે એ ધીમા થઈ જશે. શા માટે? તો કે આને 5 એમ્પિયરની જરૂર હોય, આને 15 એમ્પિયર જેટલો પ્રવાહ જોતો હોય, તો આની પાસેથી પ્રવાહ શું કરી લેશે? ખેંચી લેશે. એટલા માટે આને પૂરતા પ્રમાણમાં પ્રવાહ નહીં મળે તો એની કાર્યક્ષમતામાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. બરોબર, તો આવી રીતે 2 પ્રકારની લાઈનો દ્વારા એને શું કરવામાં આવે છે? લઈ જવામાં આવે છે. હવે અર્થિંગ વાયરનું પ્રયોજન થોડુંક આપણે જોઈ ગયા હતા. અર્થિંગ વાયરનું પ્રયોજન એટલે શા માટે, કયા હેતુથી અર્થિંગ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે અર્થિંગ વાયર છે એ સુરક્ષાના હેતુ માટે, કે સુરક્ષાના હેતુ માટે શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. કે એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે કે તમને સેફટી રહે. શેની સેફટી? તો કે આપણે જોયું એ પ્રમાણે 2 જ પ્રકારના વાયર હોય. આમ તો જરૂર 2 જ પ્રકારની પડે, પોઝિટિવ અને નેગેટિવની. બરોબર, ન્યુટ્રલ કહેવાય, નેગેટિવ અથવા તો ન્યુટ્રલ.
તો આ બે જ વાયરની જરૂર પડે. પણ આ તમારી જે 3 પિન પ્લગ છે એમાં આવી રીતે 3 ભાગ છે, એક પોઝિટિવ હોય, એક નેગેટિવ હોય. અને જે ઉપરનો ભાગ છે એ ઉપરના ભાગમાં કયો વાયર લગાવવાનો હોય? અર્થિંગ વાયર હોય. 3 પિનમાં જે ઉપરનો ભાગ હોય, જે જાડી ભાગ હોય, જાડો પોઈન્ટ હોય, એ અર્થિંગ વાયર હોય છે, કે જે ધાતુની સપાટીવાળા ઉપકરણો સાથે શું કરવામાં આવે છે? લગાવવામાં આવે છે. કે જેની સપાટી શેની બનેલી હોય? ધાતુઓની બનેલી હોય. શા માટે? કે જ્યારે કોઈ કારણોસર વિદ્યુત પ્રવાહનું લીકેજ થાય તો તે સીધો જ ધાતુની સપાટી પર આવે. કારણ કે ધાતુ તો વિદ્યુતનું વહન કરે છે, ધાતુની સપાટી પર આવે છે. અને જેથી મોટો વિદ્યુત આંચકો લાગવાની, વિદ્યુત આંચકો એટલે શોક લગા કે મોટો વિદ્યુત આંચકો લાગવાની શક્યતા છે. જો તમે અર્થિંગ વાયર જોડેલો ન હોય તો ફેર કાંઈ ન પડે. પણ જ્યારે આવું થાય ત્યારે મોટો બધો ફેર પડી જાય. ક્યારે? તો કે જ્યારે આવું થાય ત્યારે. કેવું થાય ત્યારે? તો કે કોઈ કારણોસર, ધારો કે ઉંદર જ કે વાગતા છે લીકેજ કરી નાખ્યું, અથવા તો અંદરથી કોઈ કારણોસર વાયર છે એ બળી ગયો, બરોબર, કે કોઈ શોર્ટ સર્કિટ થાય તો અચાનક છે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં શું થઈ જાય? વધારો થઈ જાય. કારણ કે શોર્ટ સર્કિટ થાય, શોર્ટ સર્કિટને કારણે અવરોધ છે અવરોધ વધી જાય, અવરોધ ઘટી જાય. કારણ કે તમારું ઉપકરણ છે એ ઉપકરણ ખરાબ થઈ ગયું છે, બરોબર, ત્યારે શોર્ટ સર્કિટ થાય તો એ જે વિદ્યુત પ્રવાહ ખેંચવાનો હતો એ બધો કઈ ખેંચશે નહીં. તો જે બધો વિદ્યુત પ્રવાહ હતો એ ધાતુની સપાટી ઉપર આવશે અને તમને શોક લાગવાની શક્યતા રહેલી છે. તો આવું ન થાય એટલા માટે અર્થિંગ વાયર લગાવવામાં આવે છે. કે આ અર્થિંગ વાયર ઘરની નજીક ધાતુની પ્લેટ સાથે જમીનમાં રાખવામાં આવે છે, કે જમીનની અંદર ખાડો કરીને દાટવામાં આવે છે, કે જેથી કરીને કોઈ વિદ્યુત પ્રવાહ લીકેજ થશે તો એ વધારાનો વિદ્યુત પ્રવાહ છે, જેથી વધારાનો લીકેજ થતો વિદ્યુત પ્રવાહ અથવા તો કોઈ કારણોસર શોર્ટ સર્કિટને કારણે વિદ્યુત પ્રવાહ વધી ગયો તો એ લીકેજ વિદ્યુત પ્રવાહ છે સીધો જ અર્થિંગ વાયર મારફતે ક્યાં જતો રહે છે? જમીનમાં જતો રહે છે. પરિણામે વિદ્યુત આંચકાથી શું કરી શકાય છે? બચી શકાય છે. કે તમને શોક લાગતો નથી, અથવા તો લાગે તો મોટો જે ઝટકો લાગે છે એટલો ઝટકો લાગતો નથી. એટલા માટે થઈને આ અર્થિંગ વાયર ઉપયોગ કરવો જરૂરી છે. પણ આપણે મોટા ભાગના ઉપકરણોની અંદર અર્થિંગ વાયર છે એમનો ઉપયોગ કરતા નથી. તો આ વિદ્યુત ઇસ્ત્રી હોય, ટેબલ પંખો હોય, કે જે ધાતુની સપાટીવાળા ઉપકરણો છે જેને તમારે સ્પર્શ કરવાના હોય છે, બરોબર, તો એમાં તમારે ફરજિયાત શું કરવો જોઈએ? અર્થિંગ વાયરનો ઉપયોગ કરવો જોઈએ. અને તમારા મીટર બોર્ડમાંથી પણ અર્થિંગ વાયર છે એ જમીનની અંદર આપેલો હોવો જોઈએ, કે જેથી કરીને આવું કોઈ કારણોસર થશે તો તમે વધારે પડતા વિદ્યુત આંચકાથી બચી શકો છો, બરોબર. કારણ કે જે પ્રવાહ મળે છે, અને આ અર્થિંગ વાયર ક્યાં જોડેલો હોય? તો કે ધાતુની સપાટી હોય ને સપાટી સાથે જોડેલો હોય. અર્થિંગ વાયર છે એ પિન તમે કદાચ 3 પિન હોય, બરોબર, અને તમારે માત્ર 2 જ પિનનો ઉપયોગ કરવો છે, ઉપરની પિન તમે કાઢી નાખો, ભાંગી નાખો તો એ ઉપકરણ તો કાર્ય કરશે જ. એ જે તમારો ધાતુની સપાટી છે, બરોબર, એ ધાતુની સપાટી સાથે જોડેલો હોય, ધાતુની સપાટી સાથે, કે જેથી
આ બેમાંથી આ પોઝિટિવ વાયર છે એ ક્રેક થશે તો એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ સીધો ક્યાં આવે, ધાતુ સાથે કનેક્ટમાં હોય તો એ ધાતુની સપાટી ઉપર આવે તો ત્યાંથી એ સપાટી દ્વારા અર્થિંગ વાયર મારફતે ક્યાં વહી જાય, સીધો જમીનમાં વહી જાય. બરોબર, એ આખું આપણું જ્યારે લાઇટ ફિટિંગ કરેલું હોય ત્યારે જ એ બધું આપવામાં આવેલું હોય. બરોબર, ત્યારે એ બધી વ્યવસ્થા કરેલી હોય અર્થિંગ વાયરની. તો એટલા માટે અર્થિંગ વાયર છે એ અર્થિંગ કરવું જરૂરી છે કે જેથી તમે મોટા વિદ્યુત આંચકાથી શું કરી શકો છો, બચી શકો છો. તો હવે આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ કે કેવી રીતે ઘરેલું વિદ્યુત પરિપથ હોય છે. તો અહીં પ્રશ્ન તમને એવો પૂછાશે, ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ દોરી સમજાવો, ડાયાગ્રામ દોરીને સમજાવો. મોસ્ટ આઈએમપી 4 માર્ક્સની અંદર પ્રશ્ન છે. બરોબર, 4 માર્કમાં ઘરેલું વિદ્યુત પરિપથ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આકૃતિ દોરીને સમજાવો. તો પેલા સૌ પ્રથમ તમારું શું આવશે, સ્વિચ બોર્ડ આવશે ફ્યુઝ વાળું. બરોબર, આ ફ્યુઝ છે એ બે ધાતુના ટર્મિનલ, ન્યુટ્રલ વાયરને તો ડાયરેક્ટ આપેલો હોય અથવા તો બે ફ્યુઝ મૂકેલા હોય, પણ એક ફ્યુઝ મૂકો તો એ ચાલે કારણ કે તમારે મેઇન જે લાઈવ વાયર હોય એનો પાવર કટ કરવાનો હોય. તો આ થશે ન્યુટ્રલ વાયર, આ તમારો થશે પોઝિટિવ વાયર એટલે કે લાઈવ વાયર થશે. બરોબર, હવે એ અહીંથી શેમાંથી પસાર કરેલો હશે તો કે તમારું પછી આવશે વિદ્યુત મીટર. બરોબર, કે આ કોઈ પણ આકારનું આવું મીટર છે એ દોરી નાખવાનું. મીટરમાં શું કરેલો હશે, પોઝિટિવ અને ન્યુટ્રલ બંને શું કરેલા હશે, જોઈન્ટ કરેલા હશે. અને સામેની બાજુથી અથવા તો બાજુમાંથી એને પાછા શું કરેલા હોય, બહાર કાઢેલા હોય. બરોબર, બંને છેડાને પાછા શું કરેલા હોય, બહાર કાઢેલા હોય. હવે એમાંથી તમારું જે મેઇન સ્વિચનું બોર્ડ છે, આ મેઇન સ્વિચના બોર્ડમાં મેઇન સ્વિચ જેને આપણે કહીએ છીએ, મેઇન સ્વિચ બોર્ડની અંદર દાખલ થશે. બરોબર, એમાંથી જે રીતે એના કનેક્શન આપવાના હશે એ રીતે એનું શું થાય છે, કનેક્શન અપાઈ જશે. પછી ત્યાંથી એ આપણા ઘર વપરાશની અંદર શું થશે, દાખલ થશે. બરોબર, કે ત્યાંથી આ તમારા શું થશે, જુદા જુદા ઘરની અંદર જે ઉપકરણો છે એ ઉપકરણોની સાથે શું કરવામાં આવશે, આ 3 પિન પ્લગ છે. બરોબર, તો P1 અને P2 પ્લગ કહી દેવાના. આમની સાથે અહીંયા લાઈવ વાયર જોડેલો છે તો અહીંથી આવી રીતે અથવા સીધો કનેક્ટ કરી શકાય. આ નેગેટિવ, બરોબર, આમાં નેગેટિવ અને અહીંયા પોઝિટિવ. અને સીધો અર્થિંગ વાયર છે, અર્થિંગ વાયર ડાયરેક્ટલી શું કરેલો હોય છે તો કે આ રીતે જો આ બાયપાસ કરેલો છે. એનો અર્થ શું થાય કે ઉપરથી બે વાહકતાનું જોડાણ નથી કરેલું, ઉપરથી પસાર કરેલો છે. બરોબર, અને એવી જ રીતે આની સાથે કનેક્ટ કરેલો હોય. તો આવી રીતે તમારા ઘર વપરાશની અંદર શું થાય તો કે આ ઘરેલું વિદ્યુત પરિપથ છે, પરિપથનો શું છે, ડાયાગ્રામ છે. આવી રીતે તમારા ઘરની અંદર વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ આવે છે. તમારે વ્યવસ્થિત રીતે આકૃતિ દોરવાની છે કે પેલા સૌ પ્રથમ ફ્યુઝની અંદર આવશે. બરોબર, ફ્યુઝમાંથી મીટર બોર્ડની અંદર બે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર, બે ફ્યુઝ પણ રાખવામાં આવે, ન્યુટ્રલ કાપવામાં આવે અથવા તો લાઈવ વાયર ખાલી કાપો. બરોબર, કે ફ્યુઝ છે એ આવી કંઈક રચના હોય. હમણાં જ એના વિશે અભ્યાસ કરવાનો છે. બે ધાતુના ટર્મિનલ હોય, એમની વચ્ચે આવો પાતળો તાર છે એ તાપ જોડેલો હોય. એ તૂટી જાય એટલે પ્રવાહ અહીંથી બંધ થઈ જાય, એટલે તમારા કોઈ પણ ઉપકરણો છે એને નુકસાન પહોંચે નહીં. આવી રીતે આ અર્થિંગ વાયર છે. આવી રીતે તમારા ઘરમાં શું થાય છે, વીજળી પહોંચે છે. આ એમનો ડાયાગ્રામ છે. બરોબર, એમનું રેખાચિત્ર છે. તો હવે અલગ અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો લાઈવ અને ન્યુટ્રલ વાયરો વચ્ચે જોડવામાં આવે છે. અને દરેક ઉપકરણને શું હોય તો કે અહીંયા એની સ્વિચ મૂકેલી હોય જેથી તમે ઓન અને શું કરી શકો, ઓફ કરી શકો. કે અહીંયા જે લાઈવ વાયર આવે છે, લાઈવ વાયરને શું કરવામાં આવે, કટ કરવામાં આવે. એના માટે શું મૂકવામાં આવે, સ્વિચ. કે તમે જે સ્વિચ મૂકો છો એ સ્વિચ કયા વાયરમાં મૂકેલી હોય તો કે લાઈવ વાયરમાં. તમે બંધ કરો એટલે સ્વિચના બે છેડા વચ્ચેનું આ કનેક્શન હોય એ કનેક્શન શું થઈ જાય, કપાઈ જાય. ચાલુ કરો એટલે બે વચ્ચે જોડાણ થાય એટલે પ્રવાહ પસાર થાય. લાઈવ વાયરને કાપવામાં આવે છે. ઓન ઓફ માટેની સ્વિચ હોય છે કે જેથી તમે ઈચ્છા અનુસાર શું કરી શકો છો, ઉપકરણને ઓન ઓફ કરી શકો છો. અને આ બધા ઉપકરણો
આગળ આપણે 12મા ચેપ્ટરમાં તો જોઈ ગયા. આ બધા ઉપકરણો છે એ સેવા કેમાં જોડેલા હોય? સમાંતરમાં જોડેલા હોય છે. એનો આપણે ફાયદા અને ગેરફાયદા જોઈ ગયા, બરોબર. નહીં તો તમે અલગ અલગ રીતે એને ડિવાઇસ છે એને ઓપરેટ કરી શકો નહીં. હવે આ બધાની અંદર એક મહત્વનો ઘટક છે એ છે ફ્યુઝ. શું કાર્ય કરે? શા માટે ફ્યુઝની રચના કરવામાં આવી? તો કે ફ્યુઝ છે એ એક મહત્વપૂર્ણ ડિવાઇસ છે, મહત્વપૂર્ણ ઘટક છે. કે ધારો કે કોઈ બહાર થાંભલાની અંદર કે બહાર અત્યારે તો હવે આ આવરણવાળા અવાહક આવરણવાળા તાર આવી ગયા, બરોબર. પણ પેલા જે ખુલ્લા તાર હતા, હવે કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થશે કે પવનને કારણે થાંભલો પડી જાય કે બે તાર ભેગા થઈ જાય તો શોર્ટ સર્કિટ થાય. શોર્ટ સર્કિટને કારણે સીધો જ અચાનક છે એ પ્રવાહ વધી જાય. તો એ પ્રવાહ વધી જાય તો એ તમારા ઘરમાં આવે સીધો, તો તમારા ઉપકરણો છે ઉપકરણોને જરૂર કરતાં વધારે પ્રવાહ મળે તો એ બળી જાય, કાર્ય કરતા બંધ થઈ જાય, નુકસાન પહોંચે. તો એ નુકસાનીને અટકાવવા માટે શેની રચના કરવામાં આવી છે? ફ્યુઝની રચના કરવામાં આવેલી છે. કે ફ્યુઝ કે જેના બે છેડાને જોડવાના હોય એમાં નીચા ગલનબિંદુ વાળો તાર રાખવામાં આવે. કારણ કે પ્રવાહ વધી જાય તો ઉષ્મા વધે, એના લીધે આ તાર છે એ પીગળી જાય. એટલે બે છેડા વચ્ચેનું કનેક્શન કપાઈ જાય. જો તો આ બે છેડા વચ્ચેનું કનેક્શન કપાઈ ગયું તો અહીંથી પ્રવાહ છે એ તમારા ઘરમાં પહોંચશે નહીં. પરિણામે તમારા જે ઉપકરણો છે ઉપકરણોને નુકસાની થતી નથી. માત્ર તમારે ખાલી આટલો તાંબાનો તાર લઈ અને ફ્યુઝને શું કરવાનો હોય? જોડવાનો હોય. એટલું જ કાર્ય કરવાનું રહેશે. બીજા તમારા ઉપકરણો છે ઉપકરણોને કંઈ નુકસાન પહોંચશે નહીં. તો વિદ્યુત ફ્યુઝ છે એ ફ્યુઝનો સિદ્ધાંત અને આપણે એની કાર્યપદ્ધતિ તો અગાઉના ચેપ્ટરમાં થોડીક જોઈ ગયા છે, બરોબર. કે વિદ્યુત પરિપથમાં લગાડેલ ફ્યુઝ દ્વારા પરિપથ તથા ઉપકરણોને ઓવરલોડિંગથી થતા નુકસાનથી બચાવી શકાય છે. કે ફ્યુઝથી પરિપથમાં ઓવરલોડિંગથી થતા નુકસાનીથી શું કરી શકાય છે? બચાવી શકાય છે. ઓવરલોડિંગ એટલે તો કે ઓવરલોડિંગ કોને કહેવાય? તો એ આપણને ખબર છે કે તમે એક જ વાહક તારની અંદર વધારે પડતા ઉપકરણો જોડી દેશો તો એ બધાને પૂરતો પ્રવાહ મળશે નહીં. તો ત્યારે તમારા ઉપકરણો છે એ પૂરતી ક્ષમતાથી કાર્ય નહીં કરી શકે. તો એ પદ્ધતિને શું કહેવાય? ત્યારે એ ઘટનાને શું કહેવાય? ઓવરલોડિંગ કહેવાય. કે તમે ડીજે સિસ્ટમ છે, ડીજે સિસ્ટમ વગાડો ત્યારે આપણે જોઈ છીએ કે ઉપકરણો છે ટ્યુબલાઇટ ને પંખાની લાઇટ હોય એ ડીમ થવા લાગે, એમાં બાસ વાગે આમ, બરોબર. ત્યારે તો શા માટે? તો કે એ પ્રવાહ છે એ વધારે ખેંચે છે. જો તમે વધારે ડિવાઇસ જોડી દેશો તો એ ઓવરલોડિંગ કહેવાય, બરોબર. એને શું કહેવાય? ઓવરલોડિંગ. પરિણામે શોર્ટ સર્કિટ થાય ઓવરલોડિંગના લીધે. તો ઓવરલોડિંગથી તથા નુકસાનીથી તમે ફ્યુઝની મદદથી એને શું કરી શકો છો? બચાવી શકાય છે. અથવા તો જ્યારે લાઈવ વાયર બે વાયર ભેગા થઈ જાય ત્યારે ઓવરલોડિંગ થઈ જાય. કે જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એટલે કે નેગેટિવ ન્યુટ્રલ વાયર બંને એકબીજા સાથે સીધા સંપર્કમાં આવે ત્યારે પણ શું થઈ જાય? ઓવરલોડિંગ થાય. ત્યારે પણ ઓવરલોડિંગ થઈ શકે છે, બરાબર. આવું ક્યારે બને કે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર બે ભેગા ક્યારે થાય? તો કે એમનું અવાહક આવરણ તૂટી જાય ત્યારે. કે બંનેનું અવાહક આવરણ શું થઈ જાય? તૂટે ત્યારે. કે કોઈ કારણોસર ક્યાંય ચીપટીમાં વાયર આવી જશે અથવા તો કોઈ ઉંદર દ્વારા તેને કોતરી નાખવામાં આવશે, ઉપરનું પડ છે એ કાઢી નાખવામાં આવશે, ત્યારે બે વાયરો શું થાય? ભેગા થાય. તો ત્યારે આ ઓવરલોડિંગ છે, ઓવરલોડિંગની ઘટના થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ અચાનક જ શું થઈ જાય? વધી જાય. આવી પરિસ્થિતિમાં પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક જ શું થઈ જાય? વધી જાય. અચાનક જ વધી જાય છે.
તો અચાનક વધી જશે, તો જરૂર કરતા વધારે આવે તો ઉપકરણોને શું થાય? નુકસાન પહોંચે, જેને શું કહેવાય? શોર્ટ સર્કિટ. સર્કિટ આવે ને મુન્નાભાઈમાં, બરોબર? તો એ શોર્ટ સર્કિટ કહે છે કે આવી પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહ અચાનક વધી જશે તો ત્યારે ભડાકા થશે, અને જેને શું કહેવાય? શોર્ટ સર્કિટ કહેવાય. જેને શું કહેવાય? શોર્ટ સર્કિટ આપણે કહીએ છીએ. તો આ વિદ્યુત પરિપથનો ઉપયોગ છે, આ વિદ્યુત ફ્યુઝનો ઉપયોગ પરિપથમાં જે અનિચ્છનીય વધારાનો વિદ્યુત પ્રવાહ છે એને શું કરી શકાય છે? અટકાવી અને નુકસાનીથી બચાવે છે. વિદ્યુત ફ્યુઝ એનો ઉપયોગ પરિપથમાં વહેતા અનિચ્છનીય એટલે તમે ઈચ્છતા નથી પણ આવા કોઈ કારણોસર વધી જાય છે તો એ અનિચ્છનીય કહેવાય. અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી, ઉચ્ચ વિદ્યુત પ્રવાહને શું કરી? અટકાવી અને નુકસાનીથી શું કરે છે? બચાવે છે. કે ઉપકરણોને કોઈ પણ જાતની નુકસાની થવા દેશે નહીં. કે ફ્યુઝ પીગળી જશે તો આગળ પ્રવાહ જ પસાર નહીં થાય, તો તમારા ઉપકરણો છે, ઉપકરણોને કોઈ પણ જાતની નુકસાની થશે નહીં. અને હવે તો નવા વાયરિંગની અંદર, નવા મકાનમાં તો તમે જુઓ છો કે અલગ અલગ રૂમ માટે અલગ અલગ ફ્યુઝ મૂકેલા હોય. કે ધારો કે આ એક રૂમના છે, આપણા 10મા ક્લાસના છે, 10મા ક્લાસમાં કોઈ પંખામાં શોર્ટ સર્કિટ થઈ, ઓવરલોડિંગ થયું, તો એના સ્વિચ બોર્ડની અંદર એક અલગ ફ્યુઝ મૂકેલો હોય, નાનો ફ્યુઝ. એ ફ્યુઝ જ પીગળશે, બીજા રૂમના ઉપકરણો છે એ ચાલુ રહેશે. જો એ ન મૂકેલો હોય તો મેઇન ફ્યુઝ પીગળી જાય. જો મેઇન ફ્યુઝ પીગળે તો આખા જેટલા પણ એમની સાથે કનેક્ટેડ ડિવાઇસ હોય, ઉપકરણો હોય, બધા જ કાર્ય કરતા શું થઈ જાય? બંધ થઈ જાય. પણ આ અલગ અલગ ફ્યુઝ મૂકવાથી, મેઇન ફ્યુઝ તો હોય જ, પણ આ અલગ અલગ ફ્યુઝ મૂકવાથી ફાયદો શું થાય? તો કે જે તે રૂમની અંદર કાંઈ શોર્ટ સર્કિટ થશે તો એ જ રૂમના ઉપકરણો માત્ર કાર્ય કરતા બંધ થશે, બીજાને કાંઈ નુકસાની પણ પહોંચશે નહીં, અને બીજા ઉપકરણો એની રીતે કાર્ય રહેશે. બરોબર? તેના દ્વારા ઉત્પન્ન થતી જે જૂલ ઉષ્મા છે, ઉષ્મા ઉર્જા, જેને આપણે કીધું હતું, બરોબર, કે ઉષ્મા ઉર્જા જૂલનો તાપીય નિયમ H = I²RT. તો જો વિદ્યુત પ્રવાહ વધે તો એની ડબલ, એના વર્ગ જેટલી શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. અને પ્લસમાં અવરોધના મૂલ્યમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. બરોબર? કે આ વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહના મૂલ્યના વર્ગ જેટલો શું થાય? વધારો થાય. તો એટલી જ ઉષ્મા ઉર્જા કેવી મળે? વધુ મળે. આથી જે વાયર છે, વાયર શું થઈ જાય? પીગળી જાય. કે તેના દ્વારા ફ્યુઝમાં ઉત્પન્ન ઉષ્મા ફ્યુઝને શું કરી નાખે છે? ઓગાળી નાખે છે. કે ફ્યુઝને ઓગાળી નાખશે. આથી તમારા પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. ઓગાળી નાખે છે, બરોબર? તો જેથી ઓગાળી નાખશે, જેથી વિદ્યુત પરિપથ શું થઈ જાય? તૂટી જાય. તો આપણે કીધું બંધ અને સતત માર્ગ તૂટે તો વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં, જેથી વિદ્યુત પરિપથ છે એ તૂટી જાય છે. તો સપ્લાય વોલ્ટેજ એટલે કે જ્યાંથી વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે છે, પ્રવાહ આવે છે, એ સપ્લાય વોલ્ટેજમાં પણ અચાનક વધારાને કારણે, અચાનક કોઈ કારણોસર વધારો આવી જાય, વધારાને કારણે પણ શું થઈ શકે? ઓવરલોડિંગ થઈ શકે છે. ક્યારેક ઓવરલોડિંગ થઈ શકે છે. અને ક્યારેક તમે વધારે સોકેટની અંદર, ક્યારેક સોકેટમાં એટલે કે પ્લગમાં, બરોબર, આપણે એકમાંથી લાંબા લાઈન વાળો પ્લગ લઈને એમાં ઘણા બધા ઉપકરણો જોડી દઈએ, બરોબર. સોકેટમાં વધારે ઉપકરણો જોડવાથી પણ શું થઈ શકે છે? ઓવરલોડિંગ થઈ શકે છે. તો આ હતો ફ્યુઝનું મહત્વ. મોસ્ટ ટાઈમ પી આ પણ પ્રશ્ન છે કે ફ્યુઝની રચના સમજાવો. તો ફ્યુઝમાં તમારે આવી રીતે ડાયાગ્રામ દોરવાનો થશે, બરોબર, કે આ અવાહક આવરણ હોય, એમની અંદર અહીંયા ધાતુના શું હોય છે? બંને બાજુ ટર્મિનલ હોય, અને એમની વચ્ચે આ અવાહક વિદ્યુત નીચા ગલનબિંદુ વાળો, નીચા
ગલનબિંદુ વાળો કેવો તાર હોય? સુવાહક તાર હોય, કે જેનું ગલનબિંદુ કેવું હોય? એકદમ નીચું હોય, અને આ એમનો અવાહક આધાર હોય, અને આ બંને શું હોય? ધાતુના ટર્મિનલ હોય, છેડા. ટર્મિનલ એટલે છેડા. એમની વચ્ચે નીચા ગલનબિંદુ વાળો શું જોડવામાં આવે? વાહક તાર જોડવામાં આવે. નીચા ગલનબિંદુ એટલા માટે કે જેથી ઉષ્મા ઉત્પન્ન થાય, કે કોઈ કારણોસર ઓવરલોડિંગ થાય તો વધારેની ઉષ્માને લીધે આ નીચા ગલનબિંદુ હોય તો સરળતાથી વાહક તાર પીગળી જાય અને વિદ્યુત પ્રવાહને વહેતો અટકાવે. પરિણામે આપણા ઉપકરણોને નુકસાન થતું અટકાવી શકાય. તો આ ફ્યુઝની રચના હોય છે. તો અહીંયા આપણું આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર પૂર્ણ થાય છે. બરાબર. થેન્ક યુ વેરી મચ.